હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સરળ રીતથી જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ફક્ત 10 થી 15 જ મિનિટમાં ટ્રેડિશનલ રીતથી ઘટ અને મલાઈદાર ખીર બનાવીશું। દૂધ અને ચોખાના માપ સાથે ગમે તેટલા પાતળા તળિયાવાળું વાસણ હોય તો પણ ખીર ક્યારેય તળિયે ચોંટે નહીં એવી ટ્રીક સાથે અને ઓરિજિનલ રીતથી વધારે ટેસ્ટી બને એવી ટિપ્સ સાથે શ્રાદ્ધમાં બનાવી શકાય એવી ખીર બનાવવાનું શરૂ કરીએ। ખીર બનાવવા માટે મેં અહીંયા પોણી વાટકી જેટલા આશરે વજનમાં 100 ગ્રામ જેટલા ઝીણા જાડા ચોખા લીધા છે। જે ખીચડીના ચોખા આવે છે એનો આપણે ખીર બનાવવામાં યુઝ કરીશું। તમે ભાતના કે કોઈ પણ બીજા ચોખા પણ ખીર બનાવવા માટે યુઝ કરી શકો છો, પરંતુ ઝીણા ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જેમાંથી ખીર ઘટ તૈયાર થાય છે। ચોખાને આપણે 2 થી 3 વાર પાણીથી સાફ કરી પાણી નિતારી વાટકીના માપથી કહું તો પોણી વાટકી ચોખામાં 1 વાટકી જેટલું પાણી એડ કરી આપણે ચોખાને પલળવા માટે મૂકી દઈશું। દૂધપાક કરતાં ખીરમાં ભાતનું પ્રમાણ વધારે હોય છે અને દૂધપાકમાં આપણે ભાતને ડાયરેક્ટ દૂધમાં જ ચેડવતા હોઈએ છીએ, પરંતુ ખીરની અંદર રાઈસને આપણે પાણીમાં 90 to 80% જેવા કૂક કરી ત્યાર પછી આપણે દૂધમાં એડ કરીશું, જેનાથી દૂધ વધારે બળશે નહીં, દૂધને ચોખા વધારે એબ્ઝોર્બ્સ નહીં કરે, દૂધની ક્વોન્ટિટી ઓછી નહીં થાય અને ઓરિજિનલ રીતથી ખીર આ રીતે જ બને છે। તો આપણે એ રીતે બનાવીશું। સાથે જ હું 5 થી 6 બદામ અને મેં અહીંયા પિસ્તા ખારા યુઝ કર્યા છે, એટલા માટે થોડા પિસ્તાને પાણીમાં પલળવા માટે મૂકી દઈશ। અહીંયા આપણે ભાત અને ડ્રાયફ્રૂટ્સને અડધો કલાક જેવું પલળવા દઈશું। જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 15 મિનિટ જેવું ગરમ પાણીમાં બંને વસ્તુને પલાળીને રાખી શકો છો। તો હવે ખીર બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં અડધો કલાક પછી આપણો ભાત પલળી ગયો છે, તો એને મીડિયમ ગેસની ફ્લેમે આ રીતે અધખોલું ઢાંકણ રાખીને ચેડવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। ત્યાર પછી દૂધપાક કે ખીર ક્યારે પણ ગમે એટલા પાતળા તળિયાવાળું વાસણ લો કે કોઈ પણ વાસણ લો તો પણ ક્યારેય ચીપકે નહીં, એ માટે અડધી ચમચી જેટલું ઘી લઈ એને આ રીતે વાસણમાં બધી સાઈડ્સમાં સ્પ્રેડ કરી લઈશું। આ રીતે ઘી સ્પ્રેડ કરવાથી ક્યારે પણ હું તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ કે ક્યારેય ખીર તળિયે ચીપકશે નહીં। ઘી સ્પ્રેડ કરેલા વાસણમાં ખીર બનાવવા માટે 1 લીટર ફૂલ ક્રીમ દૂધ લઈશું। મારા ઘરમાં દૂધને ગાળીને યુઝ કરવામાં આવે છે, એટલા માટે હું અહીંયા દૂધને ગાળી રહી છું। તમે ડાયરેક્ટ પણ દૂધ લઈ શકો છો અને તમે કોઈ પણ ફેટનું દૂધ ખીર માટે લઈ શકો છો। ખીર માટે દૂધ અને ચોખાનું માપ જોઈએ તો 1 લીટર દૂધની સામે આપણે 100 ગ્રામ જેટલા ચોખા લીધા છે। જો તમને વધારે ચોખા પસંદ હોય તો તમે થોડા વધારે પણ લઈ શકો છો, પરંતુ ઓછા ના લેવા, આટલા તો જરૂરથી લેવા। હવે આપણે દૂધને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। ખીરમાં દૂધને ઉકાળીને બહુ વધારે ઘટ કરવાનું હોતું નથી, દૂધ ભાતથી જ ઘટ થઈ જશે, એટલે ભાત સાઈડમાં ચડે ત્યાં સુધીમાં આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે દૂધ આપણું ધીરે ધીરે ગરમ થવા લાગ્યું છે। દૂધમાં ઉભરો લાવવાની બિલકુલ જરૂર નથી, જે પહેલાં જ જો ભાત ચડી જાય તો આપણે દૂધમાં એડ કરી દઈશું। તો આપણે એકવાર ભાતને પણ સાઈડમાં ચેક કરી લઈશું। અહીંયા આપણે ભાત પલાળીને યુઝ કર્યો છે, એટલા માટે ભાતને ચડતા પણ વધારે વાર નહીં લાગે। તપેલીને સાણસીની મદદથી આ રીતે સાઈડમાં કરતાં પાણી બહાર નીકળતું નથી, એનો મતલબ કે ભાતમાં બિલકુલ પાણી રહ્યું નથી। ભાત 90 to 80% જેવો કૂક થયો છે કે નહીં એ ચેક કરી લઈશું। ભાતને આ રીતે દબાવતા ભાતનો કટકો થાય છે, પરંતુ ભાત ફીંદાતો નથી, એનો મતલબ કે ભાત બરાબર 90 to 80% જેવો પાણીમાં કૂક થઈ ગયો છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં ભાતને પૂરેપૂરો મેશ થઈ જાય એટલો આપણે ચેડવી લેવાનો નથી, આ રીતના ભાતની ક્વોન્ટિટી આપણે રાખીશું। તો તમે જોઈ શકો છો કે દૂધમાં ફીણ વળવા લાગ્યા છે, આપણે આંગળીથી ટચ કરીએ તો દૂધ એકદમ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ચેડવેલો જે ભાત છે એને ગરમા ગરમ જ દૂધમાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કે બિલકુલ નીચે તળિયે પાણી રહ્યું નથી ભાતમાં। જો થોડું ઘણું કદાચ પાણી રહી જાય 1 ચમચી જેવું તો ચિંતા કરવી નહીં, પાણી સાથે જ ભાતને દૂધમાં એડ કરી દેવો। દૂધને ઉકાળીશું થોડું, એની સાથે પાણી બળી જશે। ભાતને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા ધ્યાન રાખવું કે ભાતને ચેડવ્યા પછી બહુ વાર સુધી મૂકી રાખવો નહીં, એને તરત જ દૂધમાં એડ કરી દેવો, જેથી ભાત ચીકણો ના થઈ જાય। હવે આપણે દૂધ પાક કે ખીર કે કોઈ પણ આ રીતે ઉભરાય એવી વસ્તુ બનાવી રહ્યા હોય તો ત્યારે દૂધ ઉભરાય નહીં એ માટે
દૂધને હલાવવા માટે જે પણ દાળ વાટકી કે કંઈ પણ લીધું હોય એને આ રીતે દૂધમાં મૂકી દેવાનું. ક્યારે પણ દૂધ ઉભરાશે નહીં અને તમે સાઈડમાં બીજું કામ પણ કરી શકશો. ભાત એડ કરી દઈએ ત્યાર પછી તરત જ આપણે ખાંડ એડ કરી દઈશું. અહીંયા મેં પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડ તમે તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછી એડ કરી શકો છો. ખાંડ અને ભાત એડ કર્યા પછી સારી રીતે ખાંડ ઓગળીને મિક્સ થઈ જાય અને દૂધ અને ભાત એક સરખા ભળી જાય એ માટે આપણે થોડીવાર સુધી દૂધને ઉકળવા દઈશું. ખીરને દૂધપાક જેટલી ઉકળવા દેવાની કોઈ જરૂર નથી. ફક્ત 5 મિનિટની અંદર જ ખીર તમારી ઘટ્ટ થઈ જશે અને ભાત દૂધની સાથે મિક્સ થઈ જશે. તો આપણે એકવાર ભાત પ્રોપર એકદમ 100% ચડી ગયો છે કે નહીં એ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ભાત પ્રોપર ચડેલો પણ દેખાય છે અને ચમચીમાં લઈ આ રીતે આ હાથમાં લઈ ભાતને આપણે મેશ કરીએ તો ભાત એકદમ મેશ થઈ જાય છે. ખીર માટેનો ભાત આ રીતે મેશ થઈ જાય એવો થઈ જવો જોઈએ. તો દૂધ અબ્ઝોર્બ કરીને ભાત એકદમ સરસ રીતે દૂધમાં ચડીને મેશ થઈ ગયો છે. હવે ખીરમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સની પાતળી કતરણ કરીને એડ કરીશું. અહીંયા મેં પિસ્તા ખારા લીધા હતા એટલા માટે પિસ્તાના ફોતરા ઉતારી અને એની કતરણ કરી દીધી છે. પિસ્તા અને બદામની સાથે 1 ચમચી જેટલી ચારોળી પણ હું એડ કરી રહી છું. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછા અથવા તો કોઈ બીજા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. ખીરમાં ડ્રાયફ્રૂટ્સ એડ ના કરીએ તો પણ ચાલે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણી ખીર એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. ખીરમાં ભાત અને દૂધ સાથે સાથે પડી રહ્યા છે એનો મતલબ ખીર એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ખીરને નીચે ઉતારી લઈશું. મેં અહીંયા ચપટી કેસરને 2 ચમચી દૂધમાં ઓગાળીને એડ કર્યું છે એટલા માટે ખીરનો સ્લાઇટ કલર ચેન્જ થયો છે. કેસર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે. તમે જોઈ શકો છો કે ઉપરથી તર વળવા લાગી છે. ખીર જ્યાં સુધી એકદમ ઠંડી ના પડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે એને તર ના વળે એટલા માટે હલાવતા રહીશું. અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ઇલાયચી પાવડર ખીરને ગેસ પરથી ઉતાર્યા પછી જ એડ કરવો જેથી એની ફ્લેવર અને સ્મેલ જળવાઈ રહે. તો ફ્રેન્ડ્સ આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ખીરને ગરમા ગરમ સર્વ કરીને પણ ખાઈ શકો છો અને ઠંડી કરીને પણ ખાઈ શકો છો. જનરલી ખીર થોડી હુંફાળી હોય તો ખાવાની વધારે મજા આવે છે. તો હવે હું તમને આગળ વિડીયોમાં મેં જણાવ્યું હતું એ રીતે કે તળિયે બિલકુલ ખીર ચોંટી નથી એ બતાવીશ. તો આપણે તળિયે ઘી સ્પ્રેડ કરેલું હતું એટલા માટે તમે જોઈ શકો છો કે તળિયે બિલકુલ ખીર જરા પણ ચોંટી નથી. દૂધ બિલકુલ ચોંટ્યું નથી. તો આ રીતે તળિયે ઘી સ્પ્રેડ કરવાથી ગમે એટલું પાતળું કે કોઈ પણ વાસણ યુઝ કરીએ તો પણ ખીર કે દૂધની કોઈ પણ આઈટમ ક્યારેય ચોંટતી નથી. તો ફ્રેન્ડ્સ હું અહીંયા ગરમા ગરમ ખીરને સર્વ કરી રહી છું. તમે જોઈ શકો છો કે ખીર એકદમ ઘટ્ટ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. ઘણા લોકો ખીરમાં બહુ વધારે ચોખા એડ કરીને એકદમ થીક ખીર બનાવતા હોય છે પરંતુ એ તમે વધારે ખાઈ પણ શકતા નથી અને જનરલી એ ટાઈપની વધારે થીક ખીર બધાને ઓછી પસંદ આવે છે અને એટલા માટે ખીર બનાવવા માટે આપણે લીધેલું દૂધ અને ભાતનું માપ લીટર દૂધે 100 ગ્રામ ભાત પરફેક્ટ છે. ઘણા લોકો ખીરને જાડી કરવા માટે ચોખાને ગ્રાઇન્ડ કરીને પણ દૂધમાં એડ કરતા હોય છે પરંતુ એવી કોઈ જરૂર નથી. એનાથી થોડું ખીરનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. તમે જાડો ખીચડીનો ભાત થોડીવાર પલાળી અને પાણીમાં રાંધી અને ખીરમાં એડ કરશો એટલે ખીર ઓટોમેટિક જાડી થઈ જ જશે અને વધારે ખાવામાં ટેસ્ટી પણ બનશે. એ ચોખા ખાવામાં મીઠા હોય છે એટલે ખીર પણ મીઠી વધારે લાગે છે. તમે ઈચ્છો તો બદામને પલાળી ફોતરા ઉતારી એની પેસ્ટ બનાવીને ખીરમાં એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે તો મારી ખીરની રેસિપીને ફોલો કરી એકવાર ઘરે જરૂરથી બનાવજો. તો મારો આજનો ટ્રેડિશનલ રીતથી ખીર બનાવવાનો વિડીયો સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.